બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વેપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ એસઓજી અને એલસીબી પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે। પોલીસે આ મામલામાં 14 જેટલી મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે 4 આરોપીઓની ધરપકડ કરી છે। બાંગ્લાદેશથી યુવતીઓને ઘરકામ, બ્યુટી પાર્લર સહિતના કામની લાલચ આપી ગુજરાત, ગોવા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દેહ વેપારમાં ધકેલવાના આંતરરાજ્ય રેકેટનો ભરૂચ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। બાંગ્લાદેશીઓ સહિત અન્ય ગેરકાનૂની રીતે ઘૂસી આવેલ ઘૂસણખોરો દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો હોય રાજ્યના ગૃહ વિભાગે કડક કાર્યવાહીના આદેશો જારી કર્યા છે। ત્યારે ભરૂચ જિલ્લો એ ઉદ્યોગોને લઈને દરેક પ્રાંતના લોકો માટે આશ્રય સ્થાન બની ગયું છે। આજે લઘુ ભારતની ઉપમા ધરાવતું થઈ ગયું છે। ભરૂચમાં ગેરકાનૂની રીતે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી ઉપર અગાઉ પણ કાર્યવાહી થઈ ચૂકી છે અને જિલ્લા પોલીસે કેટલાક બાંગ્લાદેશીઓને પકડીને ડિપોર્ટ પણ કર્યા છે। ત્યારે બાંગ્લાદેશીઓથી ભરૂચ અને અન્ય રાજ્યોમાં ઇમોરલ ટ્રાફિકિંગના રેકેટનો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની દેખરેખ હેઠળ ભરૂચ એલસીબી અને એસઓજીની ટીમે જોઈન્ટ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં યુવતીઓને લાવી દેહ વ્યાપારનું આંતરરાજ્ય રેકેટ ચલાવનાર બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મળી કુલ 14 યુવતીઓને દેહ વ્યાપારના ખપ્પરમાંથી બચાવી લેવાઈ છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ભારત દેશના ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી આવેલ બાંગ્લાદેશીઓને ભરૂચ જિલ્લામાંથી શોધી કાઢવાની સૂચના આપી છે। ત્યારે એલસીબીના પીઆઈ એમપી વાળા, એસઓજીના પીઆઈ એવી પામણિયા સાહેબ, પીઆઈ એચએ છૈયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવાની કવાયત શરૂ કરી હતી। ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ ચોકડી પાસે અલ ફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ રડારમાં આવ્યો હતો। બાંગ્લાદેશથી આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને ભારતમાં ઘરકામ, બ્યુટી પાર્લરમાં નોકરી આપવાની લાલચ આપી ગેરકાયદેસર રીતે બોલાવી આંતરરાજ્ય કૂટણખાના ચલાવતા હોવાની માહિતી મળી હતી। બાંગ્લાદેશી આ મુખ્ય એજન્ટે હાલ તેના મકાનમાં બાંગ્લાદેશી 4 યુવતીઓને રાખી હોવાની વિગતો મળતા દરોડો પાડવામાં આવ્યો હતો। અલ ફારૂક પાર્ક સોસાયટીમાં રેડ કરતા બાંગ્લાદેશી એજન્ટ તથા 4 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી। બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા આ રેકેટ અંગે એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે। મૂળ બાંગ્લાદેશનો આ ફારૂક ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પશ્ચિમ બંગાળનો ખોટો જન્મ દાખલો બનાવી તેના આધારે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રહેતો હતો। બાંગ્લાદેશમાં તેના સગા સંબંધીઓ તથા ઓળખીતાઓ તેમજ બાંગ્લાદેશ બોર્ડર પર ફરતા એજન્ટ મારફતે બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં ઘરકામ, બ્યુટી પાર્લરમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવતો હતો। ત્યારે અત્યાર સુધી તે 60 જેટલી બાંગ્લાદેશી યુવતીઓને આ રીતે લાવ્યો છે। ભરૂચમાં હાલ મળી આવેલી 12 બાંગ્લાદેશી યુવતીઓ ઉપરાંત આ મહિલાઓને ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં એજન્ટોને મોકલી આપી હોવાની તેને કબૂલાત કરી છે। હાલ તેની પાસેથી 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની યુવતીઓને સ્પાના સંચાલકોને સંપર્ક કરી ભરૂચ તથા અંકલેશ્વરના અલગ અલગ સ્પા સેન્ટરોમાં સેક્સ વર્કર તરીકે મોકલતો હતો, જેમાં 3 મહિલાઓ ભરૂચના નાઝીમ ખાનના મુસ્કાન સ્પા તથા 3 મહિલાઓ રહીસ શેખના ભરૂચ મંગલ બજાર સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસમાં તેમજ 4 મહિલાઓને સુજીત કુમારના અંકલેશ્વર ખાતેના ગોલ્ડન સ્પામાં સેક્સ વર્કર તરીકે મોકલી હતી। રેડ દરમિયાન એલસીબી અને એસઓજીની અલગ અલગ 3 ટીમો બનાવી રચના કરીને 3 ટીમોએ સ્પા ખાતે મોકલી આપતા 3 સ્પા સંચાલક તથા 8 બાંગ્લાદેશી મહિલાઓ
2 કલકત્તાની મહિલાઓ મળી આવી હતી. આમ કુલ 10 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું હતું. તમામ મહિલાઓને પૂછતા તેઓએ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, કામ ધંધો ન હોય, જેથી કંઈક કામ ધંધા અર્થે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવ્યા હોવાનું પોલીસને કહ્યું હતું. અહીં ફારૂક શેખે કંઈક કામ ધંધો નહીં આપી સેક્સ વર્કર તરીકેના કામમાં ધકેલી દીધેલી હોવાની હકીકતો વર્ણવી હતી. પકડાયેલ 4 આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ અને કૂટનખાનાને લગતા સામાન મળી કુલ કિંમત ₹65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચારેય આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1965 તથા ધ ઇમિગ્રેશન એક્ટ ફોરેનર્સ એક્ટ 2025 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાયો છે. ભરૂચ પોલીસ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી રહી છે અને આ મહિલાઓને કયા કયા એજન્ટ મારફતે ભારતમાં લાવવામાં આવી હતી તેની પણ વધુ વિગતો મેળવાઈ રહી છે. જ્યારે આ સમગ્ર ઓપરેશનની અંદર ધરપકડ કરાયેલ ફારૂક શોએબ શેખ રહે અલ ફારૂક પાર્ક સોસાયટી ભરૂચ, મૂળ બાંગ્લાદેશનો રહેવાસી. નાઝીમ ખાન સઈદ ખાન રહે જૂની કોલોની અંકલેશ્વર. રઈસ મોહમ્મદ રફીક શેખ રહે મોફેસર જીન કમ્પાઉન્ડ મંગલ બજાર ભરૂચ. જ્યારે ચોથો આરોપી છે સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝા રહે સર્જન ટાવર કાપોદ્રા પાટિયા અંકલેશ્વર. આમ કુલ 4 આરોપીઓના વિરુદ્ધમાં હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે. ભારત દેશની આંતરિક સુરક્ષાને ખતરારૂપ તેવા ઇલીગલ રીતે ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઇલીગલી ઘૂસેલા એજન્ટો અને તેમના મારફતે ઇલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વેપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે. બનાવની વિગત એ રીતે છે કે આજથી 10 વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે. અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે. પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે. આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે. આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે. આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના શાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે. આ તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વેપાર ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખો વ્યવસાય ચલાવતો હતો. આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે. આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્તા સબૂતો પણ પોલીસને મળેલા છે. આ તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. હાલમાં જે 4 એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના જે ઇન્વેસ્ટિગેશનની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા, મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જ્યારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપ-લે કરી અને મહિલાઓને ત્યાં
આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે. જે બિલકુલ હાલમાં જે અમે 4 છોકરીઓની જગ્યાએ રેસ્ક્યુ કરી એ ફારૂક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવી છે. ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી. એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમને આપણી મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. અમારી ભરૂચ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ તથા તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરાવી લેવામાં નહીં આવે. આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જડમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.